સિબલી ગુડ ઇવનિંગ. કેવી ચાલે તૈયારી? જય જિનેન્દ્ર. હાલ નવરાશ ચાલે છે, કેરીની સિઝન ચાલે છે, તરબૂચની સિઝન ચાલે છે, એટલે હવેની આઈપીએલ ની સિઝન ચાલે છે. મેઇન તો ભૂલાઈ ગયો. જય સ્વામિનારાયણ. ને તૈયારીના નામે હાલ જય માતાજી. અમુક લોકો વર્ક આસિસ્ટન્ટમાં સેટ થઈ ગયા છે, પગાર ચાલુ થઈ ગયો છે. અમુક લોકો એમસી માં સેટ થઈ ગયા છે, પગાર ચાલુ થઈ ગયો છે. સેટ થતા જાય, સેટ જેમ જેમ પબ્લિક સેટ થતી જાય છે, કોમ્પિટિશન ઓછી થતી જાય છે. શું કેવું? સામર્થ્ય વાળાને કેવું મજા આવે છે ભણવાની હાઇડ્રોમાં? એટલે સ્મિત જરીક ખમ, પાક્કું મજા આવે છે ને? ટકાટક મજા તો ભલે લેજો, પણ ક્વેશ્ચન સોલ્વ થવા પડશે. મેઇન તો વસ્તુ એ જ છે. કેમ કે વરસ દૂર છે એક્ઝામ, એટલે સૌથી અગત્યનું તો એ વરસ છે. સારામાં સારું વરસ છે તો ઈએસસી, અતુલ, યુવા, ગુપ્તા, 4 બુક તો કમ્પલસરી સોલ્વ થવી જ પડે. જો ઇન્ટરવ્યુ માટે નહીં, મેઇન વસ્તુ સરપ્રાઈઝમાં તો એવું છે કે જે જૂના છે એ એકદમ સાઈડ લાઈન થઈ ગયા છે. સાઈડ લાઈન મતલબ કે કોઈ શિડ્યુલ નથી, તૈયારી કરે જાય છે પણ પ્લાનિંગ વગર. ખબર જ નથી પડતી, કેમ કે હમણાંથી જેટલા બી લેક્ચર થયા છેલ્લે 4-5, ડેમો લેક્ચર જુઓ કે ગાઈડન્સ લેક્ચર જુઓ, એમાં ઓલમોસ્ટ 200 જણા જોઈન થાય છે તો એમાં 100 જણા ફેઇલર વાળા હોય છે. ફેઇલર નો મતલબ એવો કે ક્યાંક ઇન્ટરવ્યુમાં રહી ગયો છે 2-3 માર્ક્સથી, કાં તો પ્રિલિમમાં દર વખતે 2-3-4-5 માર્ક્સનો ગેપ રહે છે, દર વખતે ફિક્સ છે. અમુક લોકો તો સ્પેશિયલ ક્લાસે બી આના માટે જ આવ્યા હતા કે સાહેબ આનો રસ્તો કાઢી આપો, બીજું તો કઈ ખબર પડતી નથી. તૈયારી બધી કરીએ છીએ, બધું ઠીક છે, બધું ચાલે છે, પણ આ હાળું 4-5 માર્ક્સનો ગેપ, કે લોકો હાળા 200-200 લઈ આવે છે ને અમે હાળા કટઓફમાં દર વખતે. એવું બી નથી કે પ્રિપેરેશન નથી કરતા, કરીએ છીએ, બધું કરીએ છીએ સાહેબ. ઈએસસી ગોખાઈ ગઈ, અતુલ ગોખાઈ ગઈ, યુવા ગોખાઈ ગઈ, બધું પૂરું થઈ ગયું, પણ સાલું છેલ્લે જતા થોડો ગેપ રહેશે, બહુ કઈ નહીં. બરોબર, બીજું કઈ નહીં. તો ટેસ્ટ સિરીઝ જ લાયા છે એમના માટે. ટેસ્ટ સિરીઝ એટલા માટે, અને શિડ્યુલ હાલ જો પહેલું તો આ જે નંબર છે, 2 નંબર હશે ક્લાસના તમારી જોડે, જૂના માટે જ છે. જૂના માટે જ છે. જેટલા બી જૂના આપણા સ્ટુડન્ટ છે, SN1 હોય, SF1, SF2, SF3 હોય, કે AA હોય, કે મેઇન્સ હોય, કે GSSB હોય, કે કોઈ બી હોય, બરોબર, કોઈ બી હોય, એ બધા માટે ફ્રી ટેસ્ટ સિરીઝ. અને ટેસ્ટ સિરીઝ કોણે બનાવી? તો આપણા જ પાસ થયેલા સારા રેન્ક સાથે ટોપ 20માં, ક્લાસ 2માં પાસ થયા હોય રેન્ક સાથે, એવા સ્ટુડન્ટ જોડે જ રેડી કરાવડાવી છે. એટલે એમના ઉપર તો વિશ્વાસ હોય ને તમને, બરોબર. અને બીજી વસ્તુ ખાલી એવું નહીં કે ટેસ્ટ સિરીઝ બની ગઈ એટલે પૂરું, તમને આપી દીધી એટલે પૂરું. પણ મેઇન વસ્તુ એ છે કે આ ટેસ્ટ બધા સોલ્વ કરવામાં આવશે, પણ એ વસ્તુ ક્યારે? પ્રોપર શિડ્યુલ સાથે. અને આ શિડ્યુલ પતશે ક્યારે? તો આપણે નવેમ્બર સુધી ચલાવીશું, કેમ કે ટેસ્ટ છે બહુ બધા, બહુ વધારે પડતા ટેસ્ટ છે. નવેમ્બર સુધી ટેસ્ટ ચલાવીશું, પણ જૂના માટે, બરાબર. જૂના માટે બી ખરી, અને જે સામર્થ્યમાં ઓલરેડી ચાલુ છે ઓનલાઈન ને ઓફલાઈનમાં હાઇબ્રિડમાં, એમના માટે, બંને માટે, બરાબર. તો આ 2 નંબર હશે એકેડમીના, એમાં ઉપર વાળો નહીં. એમાં જે નીચે વાળો નંબર દેખાય છે 81-281 વાળો, એ વોટ્સએપ ઉપર તમારું નામ, આ નંબર ઉપર મેસેજ ના કરતા, વોટ્સએપ કરજો આ નીચે વાળા નંબર ઉપર, આખું નામ, બેચ અને રોલ નંબર, એટલું તો હશે જ ને તમારી જોડે, બરાબર. આટલું મોકલવાનું. ટેસ્ટ આટલા ટેસ્ટ છે, ચેપ્ટર વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ તો પછી, પહેલા ચેપ્ટર વાઇઝ 111 ટેસ્ટ. હવે તમને થતું હશે ચેપ્ટર વાઇઝ એટલે આઈડિયા ના આવ્યો. હાઇડ્રોની અંદર ધારો કે 7 ચેપ્ટર છે, અને આ ક્વેશ્ચન કેવા છે એ બી તમને કહું. થોડાક સાઈડ લાઈન ક્વેશ્ચન, તમે જે બુક વાંચતા હશો એનાથી થોડાક સાઈડમાંથી, મતલબ એ રીતનો પ્રયત્ન રાખ્યો કે બુકથી થોડાક બહારના ક્વેશ્ચન હોય એ ટાઈપનો. મતલબ ઈએસસી, યુવા બધામાં
હશે પણ થોડાક અલગ ટાઈપના આવી જશે. તમે આપશો એટલે ખબર પડી જશે. બેચમાં ના હોય તો એનો જવાબ પછી આપું. કહું સોલ્યુશન એપમાં નહીં આવે, સાહેબ પોતે સોલ્વ કરાવશે. કઈ રીતનું પ્લાનિંગ હું તમને સમજાવી દઉં. ક્લાસમાં સામર્થ બેચ ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. સામર્થમાં હાઇડ્રો ચાલે છે, બરાબર. હાઇડ્રો પૂરું થશે 7 તારીખે. આ હાઇડ્રો સબ્જેક્ટની ચેપ્ટર વાઇઝ ને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ ઓપન કરી દઈશું, બરાબર. અંદર તમારી એપ્લિકેશનમાં ઓપન થઈ જશે. ઓપન થઈ જાય એટલે ક્લાસમાં પાર્થ સાહેબ સોલ્વ કરાવશે, એ વિડીયો બધાને દેખાશે. નહીં દેખાય તો રેકોર્ડિંગ મુકાઈ દઈશું. સમજાણું? કહું છું હિનાબેન કઈ રીતનું શેડ્યુલ છે. તમે એક વીકની અંદર જેટલા, એક વીકની અંદર મેક્સ ટુ મેક્સ એક વીક, એટલે આજે ધારો કે 28 તારીખ થઈ તો મેક્સ ટુ મેક્સ 5 મે સુધી જેટલા આ એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે એની અંદર બધાને એડ કરવામાં આવશે. જેટલા આટલું મોકલ્યું હશે ને એટલા જ, એના પછી કોઈ નહીં, એના પછી કોઈ જ નહીં. ભલે મારો ભાઈ જ કેમ ના હોય, ઉત્કર્ષ એક જ મિનિટ, બધા એડ થઈ ગયા વોટ્સએપ ગ્રુપમાં. એની અંદર શેડ્યુલ આપી દઈશું તમને. 1 થી 1.5 મહિનાનું શેડ્યુલ આપી દઈશું કે આ 1 થી 1.5 મહિનામાં ક્લાસની અંદર આ સબ્જેક્ટ ચાલવાના છે. પહેલું હાઇડ્રો, પછી બીએમ, પછી સોમ અને સર્વે સાથે ચાલવાના છે, બરાબર. ક્લાસ તો તમે કરી લે ને. સામર્થ બેચની વાત કરું. હાઇડ્રો, પછી બિલ્ડિંગ મટીરિયલ, હાલ સિંગલ ટાઈમ, પછી 2 ટાઈમ ચાલશે, સવારે સોમ, સાંજે સર્વે. એટલે ધારો કે તમને ખબર પડી કે 7 મે હાઇડ્રો પૂરું થવાનું છે, બરાબર. તો 7 મે હાઇડ્રો પૂરું થવાનું છે. 8 મે તમારી એપ્લિકેશનની અંદર હાઇડ્રોના ચેપ્ટર વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ અપલોડ થઈ ગયા. તમે ટેસ્ટ આપી દીધા, બરાબર. ટેસ્ટ અપલોડ થાય એના 2 દિવસ પછી જે તે ફેકલ્ટી નો સબ્જેક્ટ હશે, જે ક્લાસમાં ભણાવતી હશે, એ ફેકલ્ટી ક્લાસની અંદર ટેસ્ટ સોલ્વ કરાવી દેશે. એટલે આ રીતનું આપણું જે કહેવાય મહાભારત નવેમ્બર સુધી ચાલશે, જ્યાં સુધી સામર્થ બેચ ચાલશે ત્યાં સુધી, બરાબર. ચેપ્ટર વાઇઝ 111 ટેસ્ટ છે. અમુક ને એવું હોય, ધારો કે વિધિબેન ને કે હિનાબેન ને કે મારે મારું શેડ્યુલ ફોલો કરવું છે, સમજો. અમુક હોય સ્મિતે કે સિબલીએ કે મને મારું શેડ્યુલ ફાવે, મને બીજા કોઈનું શેડ્યુલ ના ફાવે, તો તમે ક્લાસનું શેડ્યુલ ફોલો ના કરશો. તમે તમારું શેડ્યુલ 3-4 મહિના ચાલુ રાખો. 4 મહિના પછી આમાં એડમિશન તો કરાવી જ દેજો, બરાબર. 4 મહિના પછી તમારે એક ભેગા જોઈ લેવાના કેટલા ટેસ્ટ છે, જાતે આપીને એનું રેકોર્ડિંગ જોઈ લેવા. અમુકને ક્લાસના શેડ્યુલ સાથે મેચ ના થવું હોય એના માટેની વાત છે. થાવ તો વધારે સારું, પણ લાઈક ધારો કે સિબલી બેન જોબ કરે છે કોઈક જગ્યાએ, ક્લાસના શેડ્યુલ સાથે એનું સેટિંગ આવતું નથી, બરાબર. ચેપ્ટર વાઇઝ એક સાથે અપલોડ થશે. હાઇડ્રો પૂરું થયું ધારો કે 7 મે, તો 7 મે હાઇડ્રોના ચેપ્ટર વાઇઝ ધારો કે 7 ચેપ્ટર છે તો 7 ચેપ્ટરના ટેસ્ટ, અને સબ્જેક્ટ વાઇઝ 3 ટેસ્ટ છે તો સબ્જેક્ટ વાઇઝ 15 સબ્જેક્ટ ગુણ્યા 3 ટેસ્ટ, એટલે ટોટલ 45 ટેસ્ટ છે. તો હાઇડ્રોના ધારો કે ચેપ્ટર વાઇઝ 7 ટેસ્ટ છે અને સબ્જેક્ટ વાઇઝ 3 છે, તો ટોટલ 10 ટેસ્ટ તમારામાં ચડી ગયા. સમજાઈ ગયું? ઓફલાઈન નહીં આપી શકાય, એપ્લિકેશનની જ વાત છે. આ તો વાત થઈ ચેપ્ટર વાઇઝ સબ્જેક્ટ વાઇઝ. આ 50 છે મિક્સ છે, જેની હાલ કોઈ જરૂરિયાત નથી. એ જરૂરિયાત ક્યારે આવશે? જ્યારે તમારા 4-5 સબ્જેક્ટ પૂરા થશે ત્યારે કહી દઈશું કે મારા પાસે ટેસ્ટ રેડી છે, હાલ ટેસ્ટ રેડી છે. તમને કહી દઈશ કે કયા સબ્જેક્ટની મિક્સ ટેસ્ટ છે, પણ ક્યારે કહીશ? 5 મે કહીશ કે આટલા સબ્જેક્ટની મિક્સ ટેસ્ટ મારા જોડે રેડી છે, બરાબર. અને 300 માર્ક્સની 10 ટેસ્ટ, બરાબર. એ બી ક્યારે ચડાવીશું? 300 માર્ક્સની 10 ટેસ્ટ હાલ ચડાવવાનો કોઈ મિનિંગ નથી, રેડી છે. ટેસ્ટ ઓલરેડી એપ્લિકેશનમાં રેડી છે, પણ અમે અનલોક અને લોક રાખશું, હાલ અનલોક નહીં કરીએ. એ ક્યારે કરશું? જ્યારે તમારો 70-80% સિલેબસ પૂરો થઈ જાય, એપ્રોક્સ ઓગસ્ટ સપ્ટેમ્બર બાજુ, ત્યારે ટેસ્ટ ચડાવી દઈશું. હાલ તમારું કામ એટલું છે કે આના ઉપર તમારે નામ, પોતાનું આખું બેચ અને રોલ નંબર નાખી અને એનરોલ થઈ જવાનું. શોપમાં મળશે પીડીએફ ના, એપ્લિકેશનની અંદર ઓનલી. આઈડિયા આવી ગયો કમ્પ્લીટ? પણ આ શેડ્યુલ કોના માટે સમજ્યા? કોઈ એએમસી કે સિનિયર સર્વેયર માટે શેડ્યુલ નથી. આ શેડ્યુલ ઓનલી ને ઓનલી 100+96 જગ્યા માટે છે, બરાબર. એટલે કોકને ઉતાવળ હોય કે સાહેબ મને કાલે જ આપી દો બધી, તો પોસિબલ નથી. સોલ્યુશન જે તે આની અંદર એનરોલ થઈ ગયા એને એપ્લિકેશનની અંદર રેકોર્ડિંગ ચડશે. ઓકે, ટેસ્ટના આન્સર રેડી જ છે.
પછી આપણે એક આખો રસ્તો જ બનાવી દઈશું. ધારો કે આની અંદર 800 જણા એનરોલ થઈ ગયા, સમજો 7 તારીખે ટેસ્ટ મુકાઈ ગઈ, 9 તારીખે બધાના સોલ્યુશન આની અંદર મૂકી દઈશું. બરોબર, સમજાણું? રેકોર્ડિંગ મુકાશે, રેકોર્ડિંગ બધાના આવશે એપ્લિકેશનમાં. હા કશ્યપ, કરી નાખે એમાં. ખ્યાલ આવી ગયો ખરી હું જે કહેવા માંગુ એમ? ટાર્ગેટ આ નથી, હજી બી કહું છું, આ ટાર્ગેટ નથી. એટલે કોઈને એવું હોય જે આની તૈયારી કરતા હોય, જે આ બેની તૈયારી કરતા હોય, તૈયારી ચાલુ રાખો, પેરેલલી પેલા ટેસ્ટ આપી દેવાના. શું કીધું? જો શાહનવાઝ બહુ મોટું નામ છે. ટેસ્ટ તો સબ્જેક્ટ વાઇઝ જ લેવાશે, ચેપ્ટર વાઇઝ તમારે જાતે આપી દેવાની. ટેસ્ટ અપલોડ બી સબ્જેક્ટ વાઇઝ ને ચેપ્ટર વાઇઝ સાથે જ થશે. એક એક ચેપ્ટર પૂરું થાય ને એમ અપલોડ નહીં થાય. બરોબર, એક ક્લમઝી થઈ જાય પછી પ્રોસેસ. આજે પી કરીને જેને મેસેજ કર્યો કે મિનિમમ અમાઉન્ટમાં વાંધો નથી, પણ જૂના જોડે ઓલરેડી બહુ બધી ફીસ લેવાઈ ગઈ છે. બરોબર, અને જે લોકોને હવે કોઈ જ ફીસ પેમેન્ટ કરવી નથી અને ખાલી બસ કે ગમે તેમ કરીને પાસ થવું છે, એના માટે છે. બાકી જેને સિરિયસ કેન્ડિડેટ તરીકે પાછી તૈયારી કરવી હોય તો એના માટે નવી બેચ રાખી જ છે ને આપણે. બીજા કોઈ સ્ટુડન્ટને જોઈએ તો મળશે, આ સિરીઝ પરચેસ થશે. પ્રાચીબેન, એનો રસ્તો હજી મેં વિચાર્યો નથી. આ ખાલી ને ખાલી મેં જૂના માટે જ વિચાર્યું છે. જે જૂના નથી અને શુભ સાથે કનેક્ટેડ નથી, એના માટે શું કરવું તો મેનેજમેન્ટને પૂછી લઈશ કે ભાઈ એના માટે શું કરાય, પછી હું આપને જણાવી દઈશ. ક્યાં સુધી અવેલેબલ હશે ટેસ્ટ? ટેસ્ટ આપણો સિલેબસ પતશે ઓક્ટોબર થી નવેમ્બર, ત્યાં સુધી અવેલેબલ રહેશે. બોલો, કોઈ ડાઉટ છે? જૂના સ્ટુડન્ટને કોઈ બેચ મળશે, જે તમારી જૂની ઓલરેડી એપ્લિકેશનમાં જે બેચ ચાલુ હતી ને એની અંદર આ ટેસ્ટ આવી જશે. ભલે તમારો કોર્સ પૂરો થઈ ગયો હશે, લાઈક ધારો કે SF2 વાળો સ્ટુડન્ટ છે, એનો કોર્સ પૂરો થઈ ગયો, પણ એની અંદર આ ટેસ્ટ બતાડશે જો આને મોકલ્યો હશે ને આના ઉપર. તો અને જૂના વિદ્યાર્થીઓ જે છે ઓલરેડી SF2 હોય કે SF3 હોય, જે એમણે ઓલરેડી ક્લાસ 2 ના ક્લાસ કરેલા છે, મારું માનવું એવું છે કે એમણે બીજી વાર ક્લાસ ના કરવા જોઈએ, એટલો સમય ના બગાડવો જોઈએ. કેમ કે એકનું એક બીજી વાર આખું ભણવાનું, એના કરતા રિવિઝન કરો, ક્યાંક અટકો છો તો પૂછો, ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો. ડબલ એ વાળો સ્ટુડન્ટ એ ના ક્લાસ કરે એ વ્યાજબી છે, એ કરી શકે, કેમ કે એને ડિટેલમાં જવું છે. પણ ઓલરેડી એકવાર એ ના ક્લાસ કર્યા છે તો બીજી વાર એ ના ક્લાસ મારા મત મુજબ ના કરવા જોઈએ. ભલે મને નુકસાન થતું હોય તો હું તો ના પાડું. નવી બેચ, હા મેસેજ બધા કરજો, એટલે એક વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જાવ. સામર્થ વાળા બી મેસેજ કરજો, એટલે વોટ્સએપ ગ્રુપમાં એડ થાવ, બીજું કઈ નહીં, એક ગ્રુપમાં બધા રહો. હા મળશે, યસ. હા શિવાની બેન, મેસેજ કરવો પડશે. જૂના બધા મેસેજ આના ઉપર કરવાનો, જેટલા ટેસ્ટ લાભ લેવો એ બધા મેસેજ કરવાનો. અને આપણે હાઇબ્રિડ નો કોન્સેપ્ટ ખરેખર સારો છે. જે લોકો તમારા ફ્રેન્ડ સર્કલમાં કે જો હોય, બરોબર, અને કોલેજમાં તો થોડુંક માર્કેટિંગ કરજો. બરોબર, એમ તમારે કેવું ના જોઈએ, તમે જાતે સમજુ જ છો, પણ આ તો ઘરના હોય એટલા માટે કીધું તમને એ વસ્તુ. ફોટો હશે જ બધાની અંદર, થોડુંક માર્કેટિંગ કરજો. બરોબર, એક ટેસ્ટ કેટલી વાર આપી શકાશે મારા ભાઈ? આ તો તે કેવો ક્વેશ્ચન કર્યો ખબર? જીપીએસસી માં પેપર આપવા ગયો સાહેબ, એક પેપર બીજી વાર આપજો ને પાછું, એટલે એક જ વાર હોય કે યાર, કેટલી વાર આપવાનું એકનું એક પેપર? એમ રાખતા હોઈએ છીએ 3 વાર, પણ એક જ વાર રખાય. હું તો કહું, ધારો કે ઓપ્શન બી આવતો હોય ને બીજી વાર આપવાનો, તો ના અપાય. એક ટેસ્ટ, એક જો કોઈ બી ટેસ્ટ આપો ને, અહીંયાની વાત નહીં કરતો, કોઈ બી જગ્યાએ, કોઈ બી એકેડેમીમાં, કોઈ બી યુપીએસસી નું પેપર ગમે તે ટેસ્ટ આપ્યા પછી એનું એનાલિસિસ ડબલ ટાઈમ માગે ખરેખર. હું પોતે પેપર લખતો, ધારો કે મારા હાથમાં પેપર આવ્યું કોઈક 300 માર્ક્સનું, આખું આપી દીધું, ધારો કે 130 માર્ક્સ થયા, હું એનાલિસિસ કરતો યાર, કઈ કઈ જગ્યાએ કયા કયા ખોટા પડ્યા, કેમ ખોટા પડ્યા, કયા સબ્જેક્ટમાં અટક્યો, એના ઉપર પ્રેક્ટિસ કરતો. પેપર આપતા 3 કલાક થાય, એની પ્રેક્ટિસ કરતા બીજા 6 કલાક. અને તમે શું કરો? પેપર આપવા ખાતર આપી દેવાનું, મતલબ સ્ટોક ક્રિએટ કરવાનો. કોઈ પૂછે કેટલા પેપર આપ્યા, 20 21, તો પાસ નહીં થતો, કે એના જેવું ના હોય.
અને બીજી વસ્તુ, જે લોકો ખાસ વર્ક આસિસ્ટન્ટમાં ઓલમોસ્ટ માર્ક્સ સારો એવો લાગી ગયો છે, એ લોકો તૈયારી માટે શું કરવું જોઈએ? બરાબર, મારા ભાઈ 1 વર્ષ છે એક્ઝામ ને દૂર, રોજના 5 કલાક તો કાઢી શકો ને, ઇનફ છે, આખો કોર્સ પૂરો થઈ શકે, આખો કોર્સ પૂરો થઈ શકે. કેમ કે ઇન્ટરવ્યુ સિબલી, તારો તે વારંવાર ઇન્ટરવ્યુના ક્વેશ્ચન પૂછે, પણ હું તને એક પ્રશ્ન પૂછું, તારે શું પ્રિલિમમાં હાઈએસ્ટ માર્ક્સ આવે, એમ ટોપ 10 બાજુ આવે? એક પ્રિલિમના માર્ક્સ હોય ને બહુ સારા, તો એ કોન્ફિડન્સ આપોઆપ સેટ થઈ જાય. અને ઇન્ટરવ્યુ માટે હું સેટિંગ કરી જ રહ્યો છું. હમણાં પેલા શું કહેવાય, પ્રિન્સ આવ્યો તો એ રીતના હું પ્રિન્સ દોશી આવ્યો તો એ રીતના 2-3 ફેકલ્ટીની રીતે સેટ કરવાનો પ્રયત્ન જ કરું છું, કે જે તમારા રોજના રોજ કલાકથી 1.5 કલાક ડાઉટ સોલ્વ કરાવે. કેમ કે એ લોકોને ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ માર્ક્સ છે. બરાબર, પ્રયત્ન કરી રહ્યો છું, મેળ પડી જશે તો શ્યોર કરીશ. જો બાકી ઇન્ટરવ્યુમાં સાહેબે હમણાં લાસ્ટ ટાઈમ લેક્ચર લીધો ત્યારે બી કીધું હતું, ઇન્ટરવ્યુ પ્યોરલી તમારા નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ અને નસીબ પોઈન્ટ ઓફ વ્યૂ હોય. એ વસ્તુ બદલવી અઘરી છે, પણ પ્રિલિમના માર્ક્સ તો આપણે વધારી શકીએ ને. સબ્જેક્ટ વાઇઝ કોર્સ નથી આનંદભાઈ. હું 5 મે આપને શિડ્યુલ આપી દઈશ 1.5 મહિનાનું, કે 1.5 મહિનાની અંદર આટલા ટેસ્ટ આવશે, આ તારીખે આવશે અને આ તારીખે એના ક્વેશ્ચન સોલ્વ કરવામાં આવશે. ભાર્ગવભાઈ નો જે ક્વેશ્ચન છે કે એએમસી અને સિનિયર સર્વેયરની એક્ઝામ પતે ત્યાં સુધીમાં ટેસ્ટ નથી આપવો, તો મારે ભાઈ જોઈન તો થઈ જાય એટલીસ્ટ, પછી ટેસ્ટ ભલે પછી આપજે, 2 મહિના પછી જુલાઈમાં એક ભેગી આપી દેજે. બાકી GWSSB અને આરએમબી નું ઇન્ટરવ્યુ તમે જૂન સ્ટાર્ટિંગ થી પ્રિપેર રાખજો, ગમે ત્યારે આવી શકે. અને મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું એ પ્રમાણે ઇન્ટરવ્યુમાં પોતાનું 3-4 જણાનું ગ્રુપ હજી ના બન્યું હોય તો તમારું ફેલર છે. 3-4 જણાનું ગ્રુપ બનાવીને પાછળ પડી જાવ હાથ ધોઈને, ઇન્ટરવ્યુ તો જ ભેગું થશે, બાકી ભેગું નહીં થાય કોઈ બી સંજોગે. એક તો એટલા ડાઉટ આવે ને હાળા, આમ આ જ સેક્શનમાં એટલા ડાઉટ આવે ને, આમ ખરેખર મગજ ફરી જાય. અને નવી વેકેન્સી આવવાની છે, કન્ફર્મ આવવાની છે, ક્લાસ 3 ની પણ આવવાની છે, અને જે પેલી પંચાયતની માર્કેટમાં ફરે છે એ પણ આવવાની છે. અને કોર્પોરેશનની વેકેન્સી ચાલુ જ રહેશે. એટલે બની શકે કે 100+6 જગ્યા પહેલા પાસ થઈ જઈએ, પણ આપણે પ્રયત્ન તો કરીએ. કેમ કે મેં આજ સુધીનો રેકોર્ડ રાખ્યો છે, કોઈ બી ટાર્ગેટ તો એક જ રખાય. તમે શું કરો છો, 4-5 ટાર્ગેટ રાખો. એએમસી આવે તો એએમસી માં ડાયવર્ટ થાવ, સિનિયર સર્વેર આવે સિનિયર સર્વેરમાં ડાયવર્ટ થાવ, ક્લાર્ક આવે તો ક્લાર્કમાં ડાયવર્ટ થાવ, 3 મહિના પછી એસએમસી આવશે તો એસએમસી માં ડાયવર્ટ થાવ. મને કોઈ જ વાંધો નહીં, તમે જેમાં બી ડાયવર્ટ થાવ, ગોલ એક રાખો. ધારો કે કોઈ વેકેન્સી વચ્ચે આવી ગઈ છે, તો એની પ્રિપેરેશન એ રીતે કરો કે તમારો મેઇન ગોલ ડાયવર્ટ ના થાય. કરો, કઈ વાંધો નહીં, હું બી કરતો હતો, પણ એ રીતે કરો કે તમારો મેઇન ગોલ હલે નહીં, એનો પાથ તો ફિક્સ રહેવો જોઈએ. હવે ટાઈમ મેનેજમેન્ટની વસ્તુ એ કે તમે કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો છો. મને ખબર છે કે એએમસી ની અંદર બધા ટેકનિકલ સબ્જેક્ટ છે, એ જ મારે 196 માં કામ આવવાના. ભાઈ સિલેબસ તો કઈ બદલાતો જ નહીં, સિલેબસ તો એનો એ જ છે. બધાના રિઝલ્ટ મને 4 જૂન પછી લાગે છે, જો પહેલા આવી જાય તો ખબર. હવે કોઈ જ મહેરબાની કરીને મેસેજ ના કરતા, મને એકવાર જૂના મેસેજ થોડાક જોઈ લેવા. બાકી આમ આ કોન્સેપ્ટ નો ખ્યાલ આવી ગયો ને, આ ક્લિયર છે બધાને, તો હું જૂના ડાઉટ જોઈ લઉં. પાછો કેસ આવ્યો, અમારે સમજાવવા અઘરા હે. રેડી, થોડુંક માર્કેટિંગ કરજો બરોબર. એમ તો તમને કહેવાનું ના હોય, પણ તો કહું છું, સર્વેયરના કેસના લીધે અટકશે, મને નથી લાગતું કે કોઈ સંજોગે અટકે. ચૌધરીભાઈ મહેરબાની કરીને હવે મેસેજ ના કરો, હવે મહેરબાની કરીને કોઈ મેસેજ ના કરતા, મને એકવાર જૂના ડાઉટ જોઈ લેવા. હું રેકોર્ડિંગ મૂકી દઈશ. આરપી, જૂના મટીરિયલ હાલશે કે નવા હાઇબ્રિડ? જો પાછા મેસેજ આવ્યા, હવે હું સાચું કહું, જૂના એક મેસેજ નહીં જોઉં, કાં તો એવું તો ડિલીટ કરી નાખીશ. આરએમબી GWSSB નું ઇન્ટરવ્યુ જૂન સ્ટાર્ટિંગમાં આવી શકે છે. જીઈએસ માં 16 જગ્યાએ ઇન્ક્રીઝ થવાના શક્યતા છે. હા, માંગણા પત્રક ઇરિગેશન આરએમબી માંથી મંગાયા છે, વધી શકે છે, તૈયારી 16 પ્રમાણે કરાય. 196 વેકેન્સી કન્ફર્મ આવશે, વધી શકે છે, ઘટવાનો કોઈ ચાન્સ નથી. ડિપાર્ટમેન્ટની અંદર વાત થયેલી એ પ્રમાણે વધવાની શક્યતા છે, ઘટવાની શક્યતા નથી. GWSSB માં ન્યૂ વેકેન્સીના હાલ કોઈ ન્યૂઝ નથી, એટલે હું શ્યોરિટી સાથે નહીં કહી શકું. જૂના મટીરિયલ હાલશે કે નવા હાઇબ્રિડ કરવા પડશે, આ નહીં, છેક સુધી યાદ રાખજો મગજમાં. પોતે જે મટીરિયલ વાંચેલું હોય એ જ વાંચવાનું, એની અંદર અપડેટ કરતું રહેવાનું.
ઈએસસી માંથી કંઈક સારું જાણવા મળ્યું, અપડેટ કરો. યુવામાંથી કંઈક સારું જાણવા મળ્યું, અપડેટ કરો. મટીરિયલમાંથી કંઈક સારું જાણવા મળ્યું, અપડેટ કરો. કોઈ એક્ઝામની અંદર સારો ક્વેશ્ચન પૂછાણો, અપડેટ કરો. વારંવાર મટીરિયલ બદલવાનો સ્વભાવ છોડી નાખો, બહુ હેરાન થશો. કોઈ દિવસ પોતાનું મટીરિયલ વારંવાર બદલશો નહીં. એએમસી રેકોર્ડ બેચ છે લોકો, જો રેકોર્ડિંગ વાળાને આ ટેસ્ટ સિરીઝનો લાભ નહીં મળે. જે ભલે ડબલ એ ઇન્ટરવ્યુ મેઇન્સ કોઈ બી બેચમાં હશે ને લાભ મળશે, રેકોર્ડિંગ વાળાને આનો લાભ નહીં મળે. બરાબર, શક્ય નથી. એનો રસ્તો કાઢીએ કઈ. સર્વેયરમાં કેસના લીધે અટકશે નથી લાગતું. વર્ક આસિસ્ટન્ટ વાળાને આ બેચ જોઈન કરાય. ઇન્ટરવ્યુ વાળી એટલે વર્ક આસિસ્ટન્ટ વાળાએ સામર્થ્ય બેચ જોઈન કરી શકાય, પણ પોતાનું લેવલ ડિગ્રી ઓરિએન્ટેડ થોડુંક ન્યુમેરિકલમાં તકલીફ ના પડતી હોય તો. બાકી સામર્થ્ય બેચ અઘરી પડશે, કેમ કે સામર્થ્યમાં અમે ડિગ્રી ઓરિએન્ટેડ થોડુંક એપ્રોચ રાખીએ છીએ, થોડુંક હાર્ડ ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વર્ક આસિસ્ટન્ટ વાળા ક્યારે કરવાની? જો તેવડ હોય તો. બરાબર, અને આજકાલના પેપર તો એવા નીકળે જ છે, તમે જોયું એ પ્રમાણે. પ્લાનિંગ આસિસ્ટન્ટ ને સર્વેર પ્રમાણે થોડી અઘરી તૈયારી કરવી હોય તો કરી શકાય, કોમ્પિટિશનમાં ટકવા માટે. એકે બેચમાં જોઈન ના હોય તો કહું એમને પ્રિલિમ થોડા માર્કથી રહી જવાય છે, એના માટે જ છે આ વસ્તુ, એ સમજાવ્યું. જૂના માટે વેલિડિટી 90% વાળું કરજો. ના સમજાણું. વર્ક આસિસ્ટન્ટ નું ને કોઈ બી રિઝલ્ટ, મને બધા રિઝલ્ટ લાગે છે આફ્ટર ઇલેક્શન. બરાબર, 248 ની જગ્યા આવશે, કન્ફર્મ આવશે, ક્યારે આવશે એની ગેરંટી નહીં. ઓકે, ઓલમોસ્ટ ડાઉટ જોઈ ગયા જૂના. 300 માર્ક્સની ટેસ્ટ શિવાની બેન, આ તો મેં 10 કીધી. મારા જોડે હાલમાં 15 ટેસ્ટ અવેલેબલ છે. એ 5 ટેસ્ટ ઓફલાઈન માટે અવેલેબલ રાખી છે, પણ આ 10 ચડાઈશ એપ્લિકેશનમાં. ઓલરેડી 15 નીકળી ગયેલી છે. સિનિયર સર્વેરના એક્સ્ટ્રા ટોપિકનું મટીરિયલ બહુ અઘરું પડી રહ્યું છે. એમાં છે એવું કે ઇલેક્ટ્રિકલ મિકેનિકલમાં ડાયવર્ટ થઈ ગયા તો સિવિલ છૂટી જશે. મારું માનવું તો એવું છે કે સિવિલની પૂરતી તૈયારી કરી લેવાય, ઇલેક્ટ્રિકલ મિકેનિકલમાં ના ઉતરે. જયભાઈ, કોઈ બી જોબમાં ટાઈમ ના મળતો હોય, જોબ સાથે તૈયારી કરવી ગેરંટી સાથે ડિફિકલ્ટ છે, પણ એક્ઝામ વર્ષ પછી છે, તો રોજનું 3-4 કલાક કાઢીને તૈયારી કરતા જાઓ, અને જ્યારે શનિ રવિ મળે ત્યારે 12-14 કલાક કરી નાખો. SF 8-9 માં ઓલરેડી ક્લાસ કર્યા હોય તો બીજી વાર ના કરાય યાર. 5 મે સુધી મેસેજ કરવાનો મનીષભાઈ, 5 મે સુધી. રેકોર્ડિંગ મુકાઈ દઈશ આજનું, ચિંતા ના કરો. નવા સ્ટુડન્ટ વાળા માટે શું કરવું? કઈ નહીં, નવો સ્ટુડન્ટ છે તો અહીંયા લખી નાખો હોલ નેમ ન્યૂ સ્ટુડન્ટ ઓનલી ફોર ટી સિરીઝ, એવું લખીને મેસેજ કરી નાખો, કંઈક રસ્તો કાઢી નાખો. આ નંબર ઉપર હોલ નેમ ન્યૂ સ્ટુડન્ટ ઓનલી ફોર ટી સિરીઝ એવો મેસેજ કરી દો, કંઈક રસ્તો કાઢો એનો. બાકી નવા જૂના માટે જ રાખ્યું છે, નવા માટે રાખ્યું નથી. ડેલી 2 કલાક મળે મારા ભાઈ ઓફિસની અંદર, મોબાઈલની અંદર પીડીએફ રાખવાની. ટાઈમ મળતો જાય વચ્ચે વચ્ચે મોબાઈલની અંદર પીડીએફ કરતું રહેવાનું. અમે એ રીતે જ કરતા હતા. અને કોઈ બી ક્લાસ 2 બની ગયો હોય કે પ્રાઇવેટ જોબ કરતો હોય, તૈયારી આ રીતે જ કરે. મોબાઈલની અંદર પીડીએફ રાખે, ટાઈમ મળતો જાય ક્વેશ્ચન સોલ્વ કરતો જાય, રીડિંગ કરતો જાય. ઘરે 2-3 કલાક મળે એનો ભરપૂર ઉપયોગ કરી. અને કશ્યપભાઈ, ક્લાસ 2 ની વેકેન્સી ચાલુ ને ચાલુ જ રહેશે. દર વર્ષે 200-300 આરએમબી ઇરિગેશનની ગણી જ લેવાની, કેમ કે હવે ડિપાર્ટમેન્ટ એ ટાઈપના થઈ ગયા છે કે એક સાથે 300-400 ની વેકેન્સી બહાર નહીં પાડે, પણ આ રીતે 100-100 કરીને વેકેન્સી બહાર પાડશે. હા લાલજીભાઈ, એ ના એક્ઝામ પેટર્નનો કોઈ ખ્યાલ નથી. SF2 વાળાને સામર્થ બેચ જોઈન કરવા કરતા પર્ટિક્યુલર જે તે સબ્જેક્ટ કાચો હોય એનું રેકોર્ડિંગ જોઈ લેવાય અને ટેસ્ટ સિરીઝ ઉપર ફોકસ કરાય. આખે નવેસરથી આખો કોર્સ ના કરાય. આ યાર કેમ ના આવી? તો મારે ભાઈ હમણાં ગયા વર્ષે એ રીતે જોયું હોય તો એમણે 150-150-300 ખેંચી નાખી, તો આ વર્ષની આગલા વર્ષે ગઈ. એમાં ક્યાં આટલું વિચારવાનું આવે? ડબલ એની વધારે આવી ગઈ. જબરા ક્વેશ્ચન પૂછે, પેલા ઇન્ટરવ્યુ જેવું. નિખિલ સી પરમાર, ગાઈડન્સ જોઈએ છે મને, કાલ બપોર કોલ કરજે. નંબર લખી લે, 9427700654. 9427700654. કટ ઓફ કિરણભાઈ કીધું એ પ્રમાણે 1-1.5 આગળ પાછળ થાય, એનાથી બહુ આગળ પાછળ નહીં થાય, ચિંતા ના કરો. ઓકે, જો મયંકભાઈ, આ વખતે ખોટું નહીં બોલું, એકેડમીમાં ખર્ચો સારો એવો થયો છે, બહુ સારો એવો ખર્ચો થયો છે. એટલે જેટલા બી જૂના સ્ટુડન્ટ છે કરવા છે ક્લાસ, બરોબર,
તો એમણે જે ફી ભરી હોય એટલી 50% લેસ થઈ જાય. ધારો કે મેં ઓનલાઈન સામર્થમાં જોડાવું છે, 25,000 ફીસ છે, બરાબર, અને મેં ઓલરેડી ભૂતકાળમાં 10,000 ભરીને ક્લાસ કરેલા છે, તો 10,000 ભાગ્યા 2 5,000 ઓછી થઈ ને 20,000 માં એડમિશન મળી જાય, બરાબર. અને ધારો કે ગ્રુપ બનાવીને આવશે તો 10 કે 20% અલગથી ડિસ્કાઉન્ટ થઈ જશે. હું ના નહીં પાડતો, મારા ભાઈ ખરેખર ખર્ચો થયો છે. અને તમે નહીં માનો કે પેલું એક્સટેન્શનમાં એપ્લિકેશનમાં બહુ સારા એવા ભર્યા છે એકેડમીએ. તમને એવું લાગતું હોય કે એકેડમી ગુનો કરે છે, કે તમે ખુદ વિચારો કે લાવશે ક્યાંથી. હું નાની પાડતો, હું બિલકુલ નાની પાડતો. હવે લાઈક ધારો કે કોઈ ફેકલ્ટી ભણાવવા આવે અને એવું તો ના કહેવાય કે ફ્રીમાં ભણાવવા. આમ તમને ખબર હે, કોઈ ફેકલ્ટીને ભૂલથી ફ્રીમાં ભણાવવા બોલાવી દીધી ને તો એ બગાડશે, એમ કે ફ્રીની કદર નહીં. જે તે ફેકલ્ટીને એટલું તો આપવું જ પડે, બરાબર. પછી ઝૂમ વાળાનો ખર્ચો ફિક્સ હોય, એસી નો ખર્ચો ફિક્સ હોય, બધા ખર્ચા ફિક્સ હોય. હું નાની પાડતો, બધાને તમને સપોર્ટ કરવા માટે જ કર્યું. બાકી તમે બીજે ક્યાંય જજો, એકવાર ક્લાસ કર્યા છે બીજી વાર જશો ને તો આખી ફીસ જ માગશે. તો તમને તો એક્સટેન્શન કરીને 1.5-2 વર્ષ સુધી ખેંચેલા. હિત કરી આપીશું, ચિંતા ના કરો, બરાબર. ક્લિયર ડાઉટ? બાકી કઈ બી ડાઉટ હોય એમ તો તમે મને મેસેજ કરો જ છો, પણ તો બી ડાઉટ હોય તો આ મારો નંબર, બરાબર, ગમે ત્યારે મેસેજ કરજો. ઓકે. અને 9 તારીખે બિલ્ડિંગ મટીરિયલ સાથે એક નવી બેચ ચાલુ થાય છે, આની યાદ સામર્થ જ, બરાબર. નવી એટલે બીજું કઈ નહીં, આની અંદર એડ જ થશે. 2 સબ્જેક્ટ સુધી એડ કરીએ, બરાબર. તો થોડોક આરે ફોટો સ્ટેટસમાં ચડાવજો એટલે જૂના છોકરાને ખ્યાલ આવે. ઓલ્ડ માટેની ફીસ વાળું અગેન કયો, ધારો કે તે 20,000 ફી ભરેલી હશે સવી, તો તારી 10,000 માઇનસ થાય. ધારો કે તે 16,000 ભરેલી છે તો તારી 8,000 માઇનસ થાય. ઓકે. જેમ જેમ મટીરિયલ અપડેટમાં શું હોય, મટીરિયલ અપડેટમાં કોઈ ટેકનિકલ બદલાઈ ના જાય, ક્વેશ્ચન એડ થાય, ફોટોગ્રાફ્સ એડ થાય. હું તને ફેક્ટ કહું, જેટલા બી મટીરિયલ અપડેટ થશે ને શું થશે, સારા સારા ફોટોગ્રાફ્સ મુકાશે, સરસ નવા ક્વેશ્ચન પૂછાયા હશે, એડ થશે, બીજું કશું નહીં થાય. તું કહેતો હોય કે બર્નોલીનું ઇક્વેશનમાં કંઈક નવું લાવો, તો બર્નોલી એ ના કરી શકે. હવે બરોબર, તું એમ કહેતો હોય કે યુલરમાં કંઈક નવું કરો, તો હું ના કરી શકું, યુલર એ ના કરી શકે, એ ફિક્સ થઈ ગયું, બરાબર. એટલે મટીરિયલમાં એટલું કઈ ના બદલાય. જૂનાને લાઈવ લેક્ચર જોવા મળશે ના, લાઈવ લેક્ચર જોવા નહીં મળે. એ કરાય કે ડબલ એ, જેને સર્વેરમાં થઈ ગયું હોય, સોમ કે સર્વે એવા સબ્જેક્ટ કરીને એનો ટ્રાય કરી લેવાય. એવું લાગે કે ના આપણાથી ભેગું થશે તો એમાં કૂદકો મરાય. સોમ સર્વે કર્યા પછી એવું લાગે કે હાળું નહીં ભેગું થાય, એવું આપણો કદા મતલબ પેલું નહીં, શું કહેવાય એને, ગજા બારની વસ્તુ છે, તો મહેરબાની કરીને એ ના કરે, ફેક્ટ કહું છું. કેમ કે સીધી વસ્તુ, ક્યાંક સોમના એસએફટી બીએમડીમાં ભટકાઈ ગયા, ક્યાંક સર્વેની અંદર હાઈટ ઓફ કોલિમેશન મેથડની અંદર દાખલામાં હલવાઈ ગયા, બરાબર. હા, ડેફિનેટલી નોલેજ ઇમ્પ્રુવ થશે, બહુ ઇમ્પ્રુવ થશે. કેમ કે ડબલ એ અને એમાં રાત દિવસનો ફેર છે. હું ફેક્ટ કહું છું કે એઈ નો સિલેબસ પૂરો કરતા અમને 800 કલાક થાય, જ્યારે ડબલ એ નો સિલેબસ પૂરો કરતા 150 થી 200 કલાક થાય. 4 ગણો ફેર પડે. ડબલ એ તો ખાવાનું જોઈએ ને. ઓકે, રેકોર્ડિંગ જોઈ લેજો. ભાગ્યશ્રી મુનિયા મુકાઈ દઉં છું રેકોર્ડિંગ. જીકે જીએસ કઈ રીતે કરવું, સેમસંગ એક સ્પેશિયલ લેક્ચર રાખીશ રમેશ સાહેબનો. ખોટું હું જીકે જીએસ માં કઈક એડવાઇસ આપી દઈશ ને માર્ક્સ ઓછા બોછા થઈ ગયા અને તું કંઈક કરી લે તો મારું નામ આવશે, બરાબર. મેથ્સ અને મેથ્સ રીઝનિંગ લેક્ચર સિરીઝ, મેથ્સ હવે જો થોડોક ફ્રી પડીશ 2-3 દિવસમાં, એટલે મેથ્સ રીઝનિંગ ના પાછા લેક્ચર ચાલુ કરીશ, રોજ 1.5 કલાક પ્રેક્ટિસ વાળા, બરાબર. હવે વિચારું છું 2-3 દિવસ પછી. ઓકે, ચલો, જય માતાજી.